લૌકિક દુઃખ પડે, શારીરિક વ્યથા થાય, સહન થાય નહીં. લોકો આપણને ઘણા એવી વાત બને કે થૂથું કરે, ત્યારે આપણા ઠાકોરજી આપણને છોડીને જાય છે. આપણા લાલા એવું કહે છે મારે નથી રહેવું, ત્યારે તો આપણા લાલા આપણું વધુ ધ્યાન રાખે. પણ એક ઓલા લિફ્ટ આપવાવાળા વ્યક્તિની જ્યારે જ્યારે વરસાદ વાવાઝોડું આવે ત્યારે સરાહના કરીએ, વખાણ કરીએ, તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પળે પળ, ક્ષણે ક્ષણ આપણું રક્ષણ કરે, આપણું ધ્યાન રાખે, આપણને તકલીફ ન પડે એનું પૂરેપૂરી તકેદારી રાખે. તો મારા વાલા, જીવનમાં જેણે 5 મિનિટની લિફ્ટ આપી એને આખી જિંદગી યાદ રાખીએ છીએ. તો જેણે આ જીવન આપ્યું, હાથ પગને હૈયું આપ્યું, આંખ કાન મોઢું, કિડનીથી માંડીને હૃદયથી માંડીને શરીરમાં કેટલા ઓર્ગન્સ છે, એમાં એક ખરાબ થાય તો કેવા વ્યથા અનુભવીએ જ. આ બધું આપણને આટલું વ્યવસ્થિત આપી અને આપણા ઉપર જે કૃપા કરી છે, તો ઓલા 5 મિનિટની લિફ્ટવાળાની સરાહના કરો છો ને, એમ ખાલી દિવસમાં 1 કલાક ઠાકોરજીની સન્મુખ રહ્યો, સેવામાં હાથ પવિત્ર કરો અને કલાક સત્સંગ કરો, તો ઠાકોરજી વ્રજમાં બિરાજીને સામનેજીને ગોપીઓને, ગ્વાલને, બછરાને, વ્રજવાસીને બધાને કેવો મારી માં જોઈ મને કેવી યાદ કરે છે, મારી માં મને ભૂલે છે, મારી માં મને કેવો પ્રેમ કરે છે. એ ઓલો લૌકિક દીકરો તો ભણી ગણીને મોટો થાય ને પછી પ્રોવિડન્ટની લોન લઈ દાગીના ગીરવે મૂકીને એને ફોરેન મોકલીએ ને, અને ત્યાં ગયા પછી કમાવા માંડે તો ભૂલી જાય. તોય દીકરાના આપણે મારો એક દીકરો અમેરિકા રહે છે, જે કાંઈ નથી કરતો, વ્યથા આપે તોય મારો દીકરો. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે ખાલી આટલું કરીએ ને તોય આપણી સરાહના કરે છે. ફોરેનમાં ઘણાય રહીએ, સવારે 6 વાગે નીકળવાનું હોય, હવે સત્સંગ સાંભળે, ઇલાંટી દૂધ મિશ્રી ધરાવીને પુષ્ટ કરાવી, પણ 20 કે 25 મિનિટમાં સેવા થઈ જાય. હા મારા વાલા, એ શક્ય છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ? હા, તમે સન્મુખ રહ્યો ને એનાથી પ્રભુ રાજી છે. એ 20-25 મિનિટમાં તમારું ચિત્ત પ્રભુમાં હોય તો આખો દિવસ પ્રભુ કહે કે 20 મિનિટ તું મારી સાથે, 24 કલાક હું તારી સાથે. એવો જ એક દીકરો ઠાકોરજી પધરાવીને ભણવા ગયો. હવે કંઈક 2.5 કે 3.5 વર્ષનો કોર્સ પૂરો થઈ ગયો, સરસ જોબ મળી ગઈ. હવે સવારે 6 ને 10 કંઈક એને ટ્રેન મળે કે બસ મળે. હવે જોબ મળી એટલે મારા ઉપર ફોન આવ્યો, વિલાંટી કોઈ ઇન્ડિયનને આવી જોબ ન મળે, હું સિલેક્ટ થઈ ગયો. મને કાંઈ એ યવને સિલેક્ટ નથી કર્યો, ઇલાંટી મારું વરણ જેમ પુષ્ટિ માર્ગમાં વલ્લભે કર્યું ને, એમ યવનના હૃદયમાં બિરાજીને મારા વલ્લભે જ મારું વરણ કર્યું છે. પણ હવે મારે એક વ્યથા તમને કેવી છે. પછી એક્સેપ્ટ કર્યું. મેં તો શું છે દીકરા,
એ કે આંટી ઘણીવાર 6:10ની ટ્રેનમાં જવું પડે ને ઘણીવાર એ લોકો મને 5:30 બોલાવે, એટલે 5:30ની ટ્રેન. તો ઠાકોરજીમાં મારે, હું તમને કહું કે આવો ક્રમ કરું તો ચાલે? મેં તો કેન મારા દીકરા, નાઈ ધોઈ પીછવાય તો હું અઠવાડિયે જ બદલાવું. મેં તને ક્યાં કહે છે? પીછવાય વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. વ્રજવાસી કે આપણો મેળ પડી ગયો, અઠવાડિયા સુધી આપણે ઠાકોરજીની સન્મુખ. અમારે તો રોજ વ્રજવાસી નવા નવા, તારે તો વ્રજવાસી તારા પર કૃપા કરે. ઝારીજી ઉઠીને નાઈને ભરી લીધી. ઝારીજી ભરતો હતો ને બધું મિશ્રીને સૂકો મેવોને તૈયાર કર્યું. ત્યાં દૂધ ઉકળી ગયું, થાળીમાં ઠારીને કટોરીમાં ભરી લીધું અને મેવાના ટૂંક. ઠાકોરજીને ઘંટી વગાડી 3 તાલી પાડીને જગાવ્યા. ગુંજા માળાને વસ્ત્ર ધરાવી, મોરપીંછ ધરાવી દીધો. મારે ગોવર્ધનનાથજી છે. મેં તો સરસમાં દીકરા, વસ્ત્રથી સ્નાન ભાવ કરી લીધો. પછી અઠવાડિયે મેં તો બરાબર, મન કે હું અઠવાડિયે જ નાઉં છું હરખી રીતે, બાકી તો ફુવારા નીચે ઊભો રહી જાઉં છું. અને એ કે બ્રહ્મ સંબંધ મંત્ર બોલી સમર્પણ કરીને કાની આપી, ટેરો કર્યો. 10 મિનિટમાં બહાર નીકળીને મારું લંચ બોક્સ ભરી લીધું. રાતના તૈયાર કરી રાખું, સવારે તો મેળ ન પડે. પાત્ર બધા ખાસા કરી નાખ્યા. માળા કરી શ્રી કૃષ્ણ શરણમમાં અને 10 મિનિટમાં ટેરો ખોલી. મેં તો હારો માર વાલા, શેનના ઝારીજી ભરી સરાવી, સર્વ માર્ગેશુ નષ્ટેશુ બોલી ને પોઢાડી દીધા અને બધું સરાવી અને ત્યાં વસ્ત્રથી મંદિર વસ્ત્ર કરી રાખ્યું. દૂધ લઈ લીધું. ગોરસનો તો મેળ ન પડે. સૂકો મેવો ને લીલો મેવો મારા લંચ બોક્સમાં પધરાવી દીધો અને 6:10ની ટ્રેનમાં મેળ પડી જાય. હે લાંટી, આવું ચાલે? મેં કીધું ભઈલું, અહીંયા અમારે ઇન્ડિયામાં તો છે ને 40 ને 50 વર્ષનાને કહીએ ને કે સેવા નો મેળ પડે, નો મેળ પડે. મારા છોકરા નાના છે, સાસુ સસરાની જવાબદારી મારી છે. મારે બધે અવર જવર, મારે કૌટુંબમાં ગયા વિના હાલે જ નહીં. મેં તારે બેન કૌટુંબમાં ગયા વિના ન હાલે, પણ ઠાકોરજી વિના હાલે. જેના દેહ આપ્યો, આત્મા આપ્યો, હાલતા ચાલતા રાખ્યા, ઘર આપ્યું, વાડી આપ્યું, વાજીફી આપ્યા, બંગલા આપ્યા, ગાડી આપ્યા, સ્ટેટસ, સમાજ પ્રતિષ્ઠા, બધું આપ્યું. એને ખોટું ન લાગે, પણ મારે આ તો કરવું જ પડે. મેં તો દીકરા બહુ જ સરસ. પછી રવિવારે હું એ કે લાલાને કહું કે આજે આપણે બે એકલા, આ જો હું મોડો ઉઠો ને તને મોડું ઉઠવાનું, 7:30 8 ઉઠું, સરસ હોય નાવ, મારા ઠાકોરજીને બરાબર પીછવાય બદલાવું. પછી કોકવાર સૂકો મેવો તળીને રાખું અને મારા ઠાકોરજીને કીર્તન એ ગાવું મંગળાનું. શ્રૃંગાર સરસ કરવું, દર્પણ બતાવવું, વેણું ધરાવવું, લીલો મેવો ધરાવવું, વાતોય કરું. એ દિવસે પછી 1.5 કલાક થાય અને એ દિવસે પછી ભાઈબંધોની ફરિયાદ હોય કે તું અમારી યાર મિક્સ નથી થતો. અને પછી કોઈ યવન મારો ભાઈબંધ નથી, બધા ઇન્ડિયન જ છે. એમાં 1-2 ખાતાય હોય લસણ ડુંગળી, તો હું જ્યાં જાઉં ત્યાં અમને કડ મળી જાય. લાંડી યોગા શું કહેવાય ઓલા યોગટ એ કંઈ મળી જાય, તો એને પરોઠા અને બધાની હારે રહું. મેં કીધું ભાઈ
તું સંસારમાં રહીને શ્યામની સાથે છો અને અમે બધા શ્યામ સાથે હોવા છતાંય સંસારમાં છીએ. તો આ બધા નાના નાના પાસેથી આ શીખવાનું. આજે એક દીકરી મારી પાસે આવી હતી. એ કે કોઈ ન હોય તો મારે તમને એક વાત કરવી છે. મેં તો આવ ને બેટા, તારા દાદા આમાં કાંઈક ઓલું નેટ નથી પકડાતું, એટલે કાલે 10 મિનિટ વિડીયોમાં અવાજ જતો રહ્યો હતો. કારણ કે અહીંથી સૌથી વધુ પ્રોબ્લેમ હોય તો નેટનો. ને અહીંયા કોઈને કહીએ તો પેલું વાઈફાઈ આપે ને એ ઓળખાણ વિના. હું તો બોલું તો કાલે અડધો વિડીયો તો એમને મૂંગા મૂંગા જ ગયો. ખાલી મારી એક્શન દેખાય પણ અંદર તો કાંઈ આવે નહીં. એટલે દાદા મેં કીધું ક્યાં છે, તું તાર આવી જા. તો એણે મને સરસ વાત કરી. એલા આંટી, મારે નાનો લાલો લેવા જાઉં છે. હવે દીકરીને દીકરો કેવડો ખબર છે? 2.5-3 વર્ષનો. મેં કીધું બેટા હજી તારી 30 વર્ષની ઉંમર હશે, તાર દીકરો નાનો, તાર સાસુ સસરા, તારા જેઠ, જવાબદારી તારી. મને એક વાક્ય સરસ કીધું, તમારી બધી વાત સાચી, તમે એક વાક્ય કાયમ કહો છો કે એક મિનિટમાં ઉપદેશ આપવો હોય કોઈને તો જીવનનો આજે છેલ્લો દિવસ છે એમ જીવવાનું. તો એ લાંટી મારા જીવનનો છેલ્લો દિવસ ક્યારે મને ખબર છે? તો હું તો ઠાકોરજી વિના રહું ને. તો મેં કીધું તું અત્યારે રમતા, મને કે આ રમતા લાલાની સેવા તો મારા લગ્ન થયે 7-8 વર્ષ થયા. તો મેં કીધું એ પોસ્ટ કરાવ. એણે જે મને વાત કરીને એ મારા રોમાંચ હજી ખડા થાય છે. મને કંઈ પોસ્ટ નથી કરાવવા. મેં કીધું કેમ બેટા? એણે બારણું આડું કર્યું, મારી પાસે બેઠી, જાણે મારી પેટની દીકરી. કોઈને કહેતા નહીં. મેં કીધું આ મારા ઘરમાં અન્ય માર્ગ બધું, કોઈ પણ ઠાકોરજીની વાત કરીએ એટલે લોકો જોર જોરથી બોલે, વાતો કરે. પણ તમે એક જ વાક્ય કીધું કે આ બધી વ્યથામાં મનમાં કથા ઉતારો ને તો કાનો તમારા ઉપર પ્રસન્ન થયા વિના ન રહે. એટલે મને તો આ સાંભળતી હોઉં ત્યારે એ બધી વ્યથાઓ ને કથાઓ કાંઈ સંભળાય નહીં. મેં તો ઓલી વાત કરીને કેમ તાર રમતા લાલા નથી પુષ્ટ કરાવવા?